કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ઓગસ્ટ 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ. વિઝા બુલેટિન કમ્પેર ટુ જુલાઈ 2025 અને ઓગસ્ટ 2025 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી. ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ ઓગસ્ટ 2025 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આની દરેક અપડેટ તમને રેગ્યુલર આપતો રહું છું, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. તો વાત કરીએ ઓગસ્ટ 2025 વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે. તો ફ્રેન્ડ્સ, વાત કરું દર વખતની જેમ, તો USCIS દર મહિનાની વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ ઉપર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે કઈ કેટેગરીમાં કેટલી મુવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે દર વખતની જેમ અહીંયા એક આ ચાર્ટ બનાવી આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ જુલાઈ અને રાઇટ સાઈડમાં ઓગસ્ટ મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ, કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે, કેટલા મહિનાની મુવમેન્ટ નથી થઈ, એ દરેક વિગત આ કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તો તમે આ ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં ફાઇનલ એક્શન ડેટ F1 કેટેગરીમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F2A કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં ફાઇનલ એક્શન ડેટ F2A કેટેગરીમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે F2B કેટેગરીની. તો એમાં પણ રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં પણ કોઈ પણ ચેન્જીસ મિત્રો જોવા મળ્યા નથી. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં તો મિત્રો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. હવે વાત કરીએ F4 કેટેગરી. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇનામાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ભારતમાં 115 દિવસની મુવમેન્ટ ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં જોવા મળી છે. અને મેક્સિકો, ફિલિપાઇન્સમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એટલે F4 કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટમાં ઓનલી ભારતમાં 115 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો કે ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. એ જ રીતે વાત કરીએ F2A કેટેગરીની. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. હવે ફ્રેન્ડ્સ, F2B કેટેગરીની પણ વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ F3 કેટેગરીની ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી મિત્રો. હવે વાત કરીએ F4 કેટેગરીમાં. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F4 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 114 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, ત્યારે ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં પણ મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોય બેઝ કેટેગરી પર સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, વિઝા ઓફિસનું કામ બહુ સ્લો લાગે છે. જોઈતા પ્રમાણમાં વિઝા ફાઇલો આગળ વધતી હોય એવું લાગતું નથી, અથવા કે ઇન્ટરવ્યૂ થતા નથી. જોઈએ આવતા મહિને હવે શું પ્રોસેસ થાય છે. સપ્ટેમ્બર મહિનો એન્ડ છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.